આપ જોઈ રહ્યા છો કનેક્ટ ઇન્ડિયા ન્યૂઝ, આપણી સાથે હું છું અનસ દાવડ। ગોધરા શહેરના છેવાડે આવેલ કેપ્સ્યુલ પ્લોટ વિસ્તારમાં છેલ્લા 2 વર્ષથી વીજ પુરવઠો અનિયમિત હોવાથી સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। રોજે રોજના વીજ ધાંધિયાને લઈ કેપ્સ્યુલ પ્લોટના રહીશો દ્વારા ભુરાઓ પાસે આવેલ પાવર હાઉસ ગ્રામ્ય કચેરી ખાતે પહોંચી હલ્લાબોલ કરવામાં આવ્યું હતું। સ્થાનિક લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે અનિયમિત વીજ પુરવઠાને લઈ અનેકવાર રજૂઆતો કરવા છતાં આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં વીજ કર્મીઓ નિષ્ફળ રહ્યા છે। જો આ સમસ્યાનું વહેલી તકે નિરાકરણ લાવવામાં નહીં આવે તો કેપ્સ્યુલ પ્લોટના તમામ રહીશો વીજ કચેરી ખાતે પહોંચી ઉગ્ર રજૂઆત કરવામાં આવશે તેમ કેપ્સ્યુલ પ્લોટના રહીશોએ જણાવ્યું હતું। લાઇટ માટેની સમસ્યા છે। છેલ્લા ઘણા સમયથી અમારે લાઇટની સમસ્યા છે, કોઈ એનું નિરાકરણ આવતું નથી। ઘણા સમયથી સાહેબોને કોલ કરે છે, ફોન કરે છે, રૂબરૂ જઈને વાત કરે છે, તેમ છતાં એનું નિરાકરણ લાવતા નથી। કેબલની તકલીફ પડે છે, નથી ડીપીના કેબલ, નહીં કોઈ જાતની અમારી સુનવાઈ જ નથી આજ દિન સુધી। છેલ્લા સમજો કે 2 વર્ષ થવાયા આ સમસ્યાને લઈને જીબીવાળા અમારું કોઈ પણ સાંભળતા નથી। જ્યારે પણ અમે આવીએ છીએ ત્યારે ફોન પર કરે છે તો અમને બસ કોઈ જાતનો રિસ્પોન્સ નથી આપતા કે નથી કોઈ પણ જાતનો સીધો જવાબ આપતા। થાય છે, કરીએ છીએ, થાય છે, કરે છે, એમાં તમારી વાતને ટાળી નાખીએ છીએ ને અમે આખી સોસાયટી એમ સમજો કે લાઇટ વગર રહીએ છીએ। હાલમાં પણ અમે લાઇટ વગર છે ને છેલ્લા 6 દિવસથી 6 દિવસમાં 7 વાર લાઇટ ગયું છે ને કોઈ પણ જીબીના અધિકારી કે કોઈ પણ જીબીનો માણસ હજુ સુધી લાઇટ બનાવવા માટે આવેલ નથી ને આવીએ જ ફોન કર્યા છે કે તમે રૂબરૂ ઓફિસ પર આવો, સાહેબને મળો, તમારું કામ નહીં થાય અને ગમે તેવા લેડીઝને પણ ખરાબ જવાબ આપે છે આ લોકો। તો એના માટેનું કંઈક નિરાકરણ આવે એના માટે અમે એક ઈચ્છા જણાવી। નિરાકરણ તમારું નહીં આવે તો આગળ શું રણનીતિ તમારી? અમે આખી સોસાયટીના લોકો આવી અને મેં હવે જીબીના સાહેબો જોડે ચાહે સિનિયર ઇન્જિનિયર ચાહે જુનિયર ઇન્જિનિયર ચાહે એમનાથી ઓના ઉપલી અધિકારી એમને બધાના ઓફિસમાં જઈને મેં હલ્લાબોલ કરવું પડશે હવે, કેમ કે સાંભળતા જ નથી, અમારું કોઈ પણ જાતની સુનવાઈ નથી આ લોકો સામે। શું નામ? મારું નામ બક્કર ઇબ્રાહીમ મોહમ્મદ યુસુફ।